જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે આવી ગયા છીએ પોરબંદરમાં આવેલ સાંદીપની ઋષિના આશ્રમે। તો મિત્રો આપણે આજે સાંદીપની ઋષિના આશ્રમ વિશે થોડું ઘણું જાણીશું અને મંદિરના પણ દર્શન કરીશું। તો મિત્રો આ મંદિર એ પોરબંદરના એરપોર્ટથી વિરુદ્ધ દિશામાં આવેલું છે કે જે શ્રી હરિ મંદિર તરીકે પણ ઓળખાય છે। તો મિત્રો આજે આપણે શ્રી હરિ મંદિર અને સાંદીપની ઋષિના આશ્રમ વિશે વાત કરીશું। તો મિત્રો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। જો મિત્રો આ છે મેઇન મંદિર, એટલે કે મંદિર જવાનો આ ખૂબ જ વિશાળ એવી જગ્યામાં આ મંદિર આવેલું છે અને આશ્રમ પણ આ વિશાળ જગ્યામાં છે। એનું મેઇન મેદાન છે, કેટલું બધું સરસ મજાનું અહીં ગાર્ડન પણ આવેલું છે અને ત્યાં જ આપણા મંદિર છે। સાંદીપની એ હિન્દુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારત અને ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ ઋષિ હતા। સાંદીપની ઋષિનો આશ્રમ અવંતી નગરી એટલે હાલનું ઉજ્જૈન શહેરમાં હતો। તે કાશ્ય નામના ઋષિના પુત્ર હતા। શ્રી કૃષ્ણ તેમજ તેમના મોટા ભાઈ બલરામ અને બાળ સખા સુદામાએ બાળપણમાં એમના આશ્રમમાં વિદ્યાભ્યાસ કર્યો હતો। ભણી રહ્યા પછી ગુરુ દક્ષિણા માગો કહેતા સાંદીપનીએ પોતાનો પ્રભાસના દરિયામાં ખોવાઈ ગયેલો પુત્ર માગ્યો। કૃષ્ણ અને બલરામે પ્રભાસ ગયા અને ત્યાંથી પંચજન્ય અથવા શંખચૂડ નામના દૈત્યના કબજામાં રહેલ પુત્ર પુનર્દત્તને પાછો લાવી આપ્યો હતો। ઉજ્જૈન અવંતિકામાં સાંદીપની મુનિનો આશ્રમ હતો। તે જગ્યાએ હાલ એક મંદિર છે જેમાં ગુરુની આરસની પ્રતિમા આવેલી છે। સાંદીપની મુનિના આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાના સ્થાનને અંકપાદ કહેતા। આજે પણ ઉજ્જૈનનો એ વિસ્તાર જ્યાં આ આશ્રમ હતો તે અંકપાદના નામથી ઓળખાય છે। ગુજરાતના પોરબંદરમાં આવેલું સાંદીપની વિદ્યાનિકેતન ભારતમાં પ્રાચીન વૈદિક શિક્ષણ અને ધાર્મિક વિધિઓ માટેની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંનું એક છે અને ગુરુકુળ શિક્ષાની વાસ્તવિક ભારતીય સંસ્કૃતિ તરીકે ઊભું છે। આ મહાન ગુરુકુળ પરિસરમાં આવેલું હરિમંદિર સ્થાપત્ય અને હેતુ સહિત વિવિધ રીતે અનોખું મંદિર છે। જુઓ મિત્રો, આ છે એ મેઇન મંદિર છે જે આપણે કહેવાય હરિમંદિર તરીકે એ મંદિર છે અને આ એનું મેદાન છે। જુઓ મેદાનમાં ગાર્ડનની પણ વ્યવસ્થા છે। જુઓ સરસ મજાનો બગીચો આવેલો છે, એટલે કે ગાર્ડન નાનું એવું બનાવેલું છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે અને આશ્રમ પણ અહીં વિશાળ જગ્યામાં ફેલાયેલો છે। અહીં ઘણા બાળકો વૈદિક અને શિક્ષણ અહીં લે છે અને ભણે પણ છે મિત્રો। એટલે ગુરુકુળમાં રહીને એ લોકો શીખે છે, વૈદિક સાંસ્કૃતિક રીતે ઊભેલું છે અને જુઓ ગાર્ડન પણ કેટલું સરસ મજાનું છે કે જેમાં છોકરાઓ ફરી શકે છે, રમી શકે છે અને હિંચકા અને બસ આમાં પણ એ લોકો રમત ગમત ને મોજ મજા કરી શકે છે। નાના બાળકોને ખૂબ જ મજા આવે એવું સરસ મજાનું ગાર્ડન છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે। જુઓ તમે ગ્રીનરી, ચારે તરફ તમને ગ્રીનરી પાથરેલી દેખાશે અને લોન પણ છે બેસવાની, મોટા માણસોને વડીલોને બેસવાની પણ સુવિધા છે। મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગાર્ડન પણ અહીં ઊભું છે। હવે હરિમંદિરનું નિર્માણ પરમ પૂજ્ય શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું છે અને પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી દ્વારા પ્રેરિત છે। આ મંદિર ઋષિકુમારોને ધાર્મિક વિધિઓની વ્યવહારુ તાલીમ પૂરી પાડે છે અને સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ મંદિર શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન, શ્રી રાધા કૃષ્ણ, શ્રી જાનકી વલ્લભ, શ્રી ચંદ્રમૌલેશ્વર, શ્રી કરુણામયી મા, શ્રી ગણેશ, શ્રી હનુમાનજી અને શ્રી વેદ ભગવાનને સમર્પિત છે। શ્રી હરિમંદિર સૌરાષ્ટ્રના સૌથી મોટા મંદિરોમાંનું એક છે અને પોરબંદરનું સૌથી વધુ મુલાકાત લેવાયેલું પવિત્ર સ્થળ છે। આ મંદિર સુંદર, સુવ્યવસ્થિત અને સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે। મિત્રો તમે જોઈ રહ્યા છો એ અહીંયા સ્થાપત્ય કલાની એક અદ્ભુત પ્રકૃતિ અહીંયા જોવા મળે છે। ખૂબ જ સરસ મજાનું મંદિર બનાવેલું છે, સ્થાપત્યની દ્રષ્ટિએ પણ અદ્ભુત મંદિર છે। તમે જોઈ શકો છો, જુઓ કેટલું સરસ મજાનું આ મંદિર છે। ગાર્ડનની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે
અને દૂરથી પણ આ મંદિર દેખાય એવી રીતનું સરસ મજાનું ઊભું કરેલું છે. અને મિત્રો અહીં ઘણા બધા ઋષિ કુમારો આપણે વાત કરી એ રીતે અહીં વૈદિક સંસ્કાર લે છે અને સંસ્કૃતિને આગળ વધારે છે અને એ લોકો એ રીતના ભણે છે. અને સાથે સાથે અહીં અન્નક્ષેત્ર પણ અવિરત ચાલુ રહે છે કાયમ માટે. અહીં અન્નક્ષેત્ર છે, જે લોકો બહારથી આવે કે ગમે ત્યાંથી આવે ગમે એટલા લોકોને અહીં જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્કપણે થાય છે મિત્રો. જેને પણ અહીં અન્નક્ષેત્રમાં જે કંઈ દાન દેવું હોય એ છૂટ છે, બાકી અહીં અન્નક્ષેત્ર અવિરતપણે ચાલુ છે મિત્રો. અને ક્યાંયથી લોકો અહીં દર્શન કરવા આવે છે, તો તમે પણ પોરબંદર આવો તો જરૂરથી આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો મિત્રો, કારણ કે જોવા જેવું મંદિર છે મિત્રો. એકવાર તમે અહીં આવશો તો તમને અહીંથી જવાનું મન નહીં થાય એવું સરસ મજાનું આ મંદિર બનેલું છે. સ્થાપત્યની દ્રષ્ટિએ પણ સુંદર મજાનું મંદિર છે. પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે મિત્રો. 4 વ્હીલ 2 વ્હીલ બધા પાર્કિંગ રહી શકે એ રીતની સરસ મજાની વ્યવસ્થા છે. તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક